ખબર છે, ક્યારેક એવું થાય છે કે 4-5 સાદા શબ્દોમાં આખી જિંદગીની લાગણીઓ સમાઈ જાય છે. આજે આપણે એવા જ એક સંદેશને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. આ એ શબ્દો છે જે એક પિતાએ પોતાની દીકરીને કહ્યા છે. તો ચાલો જોઈએ કે આ સાદા શબ્દો પાછળ શું છુપાયેલું છે. જન્મદિવસની શુભેચ્છા મારી નાની દીકરી. આપણા બધા માટે કેટલા જાણીતા શબ્દો છે, ખરું ને? આપણે કદાચ કોઈને કહ્યા પણ હશે અથવા કોઈએ આપણને કહ્યા હશે. પણ જ્યારે એક પિતા આ શબ્દો કહે છે ત્યારે એમની ભાવના શું હોય છે? ચાલો એ લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જ આપણો મુખ્ય સવાલ ઊભો થાય છે. શું આ બસ એક કહેવા ખાતરની શુભેચ્છા છે? એક ફોર્માલિટી? કે પછી આ 4 શબ્દોની પાછળ વર્ષોની યાદો, અતૂટ પ્રેમ અને એક આખા સંબંધનો નિચોડ છુપાયેલો છે? ચાલો સાથે મળીને આ વાતને જરા ખોલીને જોઈએ. કોઈ પણ વાતને સમજવી હોય ને તો પહેલાં એ જોવું પડે કે એ વાત કોણ કરી રહ્યું છે અને કોના માટે. અહીંયા સંબંધ બિલકુલ સ્પષ્ટ છે અને ખૂબ જ ખાસ પણ. એક પિતા અને એમની દીકરી. અને બસ આ જ સંબંધ આ સાવ સાદા લાગતા શબ્દોને એકદમ ખાસ બનાવી દે છે. જુઓ, પિતા પુત્રીના સંબંધમાં જ કેટલીક ભૂમિકાઓ વણાયેલી હોય છે. એક તરફ છે પિતા, જે ખાલી શુભેચ્છા નથી આપી રહ્યા, એ તો એક રક્ષક છે, યાદોનો ખજાનો સાચવીને બેઠા છે. અને બીજી તરફ છે પુત્રી, જે ફક્ત શુભેચ્છા નથી લઈ રહી, એ તો એમના સ્નેહનું કેન્દ્ર છે. અને હા, પિતા માટે તો એ હંમેશા નાની જ રહેવાની છે. આ જ ભૂમિકાઓ છે જે શબ્દોમાં જાન પૂરે છે. તો હવે ચાલો આ સંદેશના એકદમ મૂળ સુધી જઈએ. આપણે આ 4 શબ્દોને એક પછી એક સમજીશું અને એ જોવાની કોશિશ કરીશું કે કેવી રીતે દરેક નાનો શબ્દ ભેગો મળીને લાગણીઓનું એક સુંદર ચિત્ર બનાવે છે. સૌથી પહેલાં તો જન્મદિવસની શુભેચ્છા. આ ખાલી 2 શબ્દો નથી. આ તો એક આખી પરંપરા છે, એક રિવાજ છે. આ કહીને આપણે સામેવાળી વ્યક્તિને એ અહેસાસ કરાવીએ છીએ કે આ દિવસ ખાસ છે. આપણે એમના વીતેલા વર્ષને યાદ કરીએ છીએ અને આવનારા ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ. આ એક એવી વાત છે જે આપણને બધાને એકબીજા સાથે જોડે છે. હવે આવે છે એક નાનકડો પણ ખૂબ જ દમદાર શબ્દ, મારી. વિચાર કરો, આ એક શબ્દ ઉમેરવાથી આખી શુભેચ્છા કેટલી અંગત બની જાય છે. આ કોઈ વસ્તુ પરની માલિકી નથી, ના. આ તો એક સંબંધ પર, એક અતૂટ પ્રેમ પર હક જતાવવાની વાત છે. જાણે પિતા મનોમન કહેતા હોય, તું મારા જીવનનો એક ભાગ છે. અને એ પછી આવે છે શબ્દ નાની. દીકરી ભલેને ગમે તેટલી મોટી કેમ ન થઈ જાય, એક પિતા માટે તો એ હંમેશા એ જ નાની ઢીંગલી જ રહે છે, જેની આંગળી પકડીને ક્યારેક ચાલતા શીખવ્યું હતું. એટલે આ શબ્દ ઉંમર નથી બતાવતો, ના. આ તો વહાલ બતાવે છે, યાદોને તાજી કરે છે અને એ રક્ષણ આપવાની ભાવનાને વ્યક્ત કરે છે જે ક્યારેય ઓછી નથી થતી. અને છેલ્લે શબ્દ દીકરી. આ આખા સંદેશનો આધારસ્તંભ છે, એનો પાયો છે. આ ફક્ત કોઈને બોલાવવાનો શબ્દ નથી. આ તો એક આખી જિંદગીની ઓળખ છે. એક એવો સંબંધ છે જે સમય સાથે ક્યારેય નથી બદલાતો. બસ આ એક શબ્દ પિતા અને પુત્રીના એ પવિત્ર સંબંધને બધું જ કહી દે છે. તો આપણે જોયું કે દરેક શબ્દનો પોતાનો એક ઊંડો અર્થ છે. પણ જ્યારે આ 4 શબ્દો એક સાથે આવે છે ને, ત્યારે એ ખાલી શબ્દો નથી રહેતા. એ તો જાણે લાગણીઓનો એક ધોધ બની જાય છે. એનો જે જાદુ છે એ આ શબ્દોના સરવાળા કરતાં ઘણું વધારે છે. બસ ફક્ત 4 શબ્દો, પણ આ 4 શબ્દોની અંદર એક આખી જિંદગીનો સાર સમાયેલો છે. આટલા ઓછા શબ્દોમાં આટલી મોટી વાત કેવી, એમાં તો એની અસલી તાકાત અને સુંદરતા છે. તો હકીકતમાં આ 4 શબ્દો શું કહી રહ્યા છે? એ કહી રહ્યા છે બિનશરતી પ્રેમ વિશે. સાથે વિતાવેલા એ બધા સમયને યાદ કરાવી રહ્યા છે. એ ગર્વ અને વહાલ વ્યક્ત કરી રહ્યા છે. એ એક એવા રક્ષણના કવચની ખાતરી આપી રહ્યા છે જે ક્યારેય તૂટશે નહીં. અને ભવિષ્ય માટેની અઢળક આશાઓ અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. આ બધું જ વિચાર તો કરો, ફક્ત 4 શબ્દોમાં. તો આ બધી વાત પરથી શીખવા જેવું શું છે? કદાચ એ જ કે આજના આ ભાગદોડ અને શોરબકોરવાળા જીવનમાં આપણે કદાચ સાદગીની તાકાતને ભૂલી રહ્યા છીએ. સૌથી ઊંડી અને સાચી વાત કહેવા માટે હંમેશા મોટા કે ભારે શબ્દોની જરૂર નથી હોતી. આનો આખો સારાંશ એટલો જ છે કે જે શબ્દો સીધા દિલમાંથી નીકળે છે એ સીધા દિલ સુધી પહોંચી જ જાય છે. મોટા અને અખરા વાક્યો કરતાં ઘણીવાર સાચા અને સરળ શબ્દોમાં વધારે તાકાત હોય છે. કેમ? કારણ કે એમાં કોઈ દેખાડો નથી હોતો, ફક્ત સાચી લાગણી હોય છે. અને આ શુભેચ્છા એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. અને છેલ્લે એક વિચાર, એવો કયો સાદો
નાનકડો સંદેશ છે જેણે કોઈના જીવન પર ઊંડી અસર કરી હોય. ક્યારેક એવું જ બને છે, સૌથી નાની અને સરળ લાગતી વાતો જ સૌથી મોટો અર્થ લઈને આવે છે. આના પર વિચારવા જેવું છે ખરું ને?